દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। આજ તારીખ 14/9/2025 અને હું જુનાગઢ ગિરનાર પર્વત ઉપર જાઉં છું। હું ને મારા કામૈયાભાઈ બરાબર ત્યાં આવે છે અને અંબાજી માતાના દર્શન કરવાના છે। ત્યાંથી ને શેષાવન, ભરતવન, હનુમાનધારા, ગૌમુખી ગંગા પહેલાં આવશે, અંબાજી પછી એના દર્શન કરવા છે। એ રીતે જેટલો વિડીયો ચાલુ રહે બેટરી રહે ત્યાં સુધી આપણે વિડીયો ઉતારવાના છે। ચાલો હવે ભરતવન, શેષાવન, અંબાજી માતાના દર્શન કરવા નીકળીએ કેશોદથી।
અમારા જામનગરવાળા મહેમાનો ઊભા છે. વાહ, હાઈ લાવો. ધુમ્મસ જેવું છે પણ તો ચાલશે. ઉભા રહેજો, તમને ઉભા રહેજો. તો બેસવા માટે રેસ્ટ માટે છે, મંદિર જેવું ઉતરવું હોય તો. અહીંયા વાઘેશ્વરી કેન્ટરિંગ છે. જો અહીંયા ચાયની ચુસ્કી બેઠા છે. જો મિત્રો બેઠા હોય, મિત્ર મંડળ. કયું ગામ મિત્ર મંડળ? છોટા ઉદેપુર. હા હા હા, આપણે જિલ્લો છોટા ઉદેપુર જાવ ને, રાઠવા ઉદો હોય ને અહીંયા. હા હા, હું વાત છે. છોટા ઉદેપુર થી અમારે એ બાજુ હું એના વિડીયો પણ બહુ છે અમારે. અહીંયા કેશોદ, જુનાગઢ ને સોમનાથ થી વધારે આવે છે. છોટા ઉદેપુર એના લગભગ બધા રાઠવા કુટુંબ હશે. હાલો ભાઈ, અને તમે શું કહો? ભજીયા શું કહો તમે? ભજીયા કહો ને. ભજીયા અહીંયાથી લીધા હતા. ધુમ્મસ છે, વસ્તુપાલ તેજપાલ અહીં છે ને પછી રસ્તો ફાટે છે ભરતવન શેષાવનનો. સમજા કામરિયાભાઈ? આ ગૌમુખી ગંગા એથી ક્યાંથી સમજ્યા? હે નીચેથી આમાં સામાન બીજાનો છે તમારો? આશ્રમનો. અને આ જો તો ખરા કેટલા કિલો હશે? 50 કિલો છે. ભાઈ જવા પછી 50 કિલો છે. અને દરરોજ કેટલા ફેરા મારો? એક ફેરો. ગુરુ દત્તાત્રેય જાઓ. હા, હું તો દરેક જોઈ લો ભાઈ નામે. કમડણકુલ. હા 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 હા, આશ્રમનો માલ સામાન છે. તો સેવા માટે પૈસા તમને ત્યાંથી આપશે કે કેટલા? પણ એમને તમે બધા છો ને? હા હા, જો જો આ લોકો જો. તમે શું લઈને ગયા હતા? ડોલી લઈને ગયા. શું આપ્યું? 2500 રૂપિયા. છોકરાને તેડીને ગયા હતા. હા, ભવનાથથી. બરોબર ને? જો આવું બધું પરિશ્રમ કરે છે આ લોકો બિચારા એ, તો સરકારે પણ આના હું થોડું જોવું જોઈએ. સારું ભાઈ. જય શ્રી રામ, જય માતાજી, જય ભગવાન, જય ગિરનાર. જો ડોલીવાળાના જો પરિશ્રમ ભાઈ. તો ડોલીવાળા હિલાવે છે. બધાને જય ગિરનારી. હા, જો પરિશ્રમ જો હાલો. મારી જુનાગઢની ટીમ છે. મેગી બનાવી ને? મેગી બનાવી છે. જય ગિરનારી. હા હા હા. એમ ઝાકર ધુમ્મસ છે એટલે માં દેખાતું નથી કઈ કઈક. અંબાજીથી નીચે ઉતરતા થોડાક જ પગથિયા ચાલો 1000 અંદર નીચે ઉતરતા ગૌમુખી ગંગા આવે છે ને ત્યાંથી ભરતવન શેષાવન જવાય છે. ભરતવન શેષાવન અને હનુમાનધારા જવાય છે અને ત્યાંથી બહાર પણ નીકળી જવાય છે. બહારનો રસ્તો જૂનો પગથિયાવાળો. તો આ રીતે ત્યાંથી જવાય છે ગૌમુખી રાત. સિનેમો છે. બાપુ છે સારા છે કપે. ગૌમુખી ગંગા કહેવાય છે ને. ગૌમુખી દર્શન આવશે આપણે.
ગૌમુખી ગંગા આવી ગયા છે. અમારા કામરીભાઈ ઊભા છે. આ બધા મંદિરના દર્શન કરીએ. ચણામત લેવા એવું છે, ચણામત લેવા એવું છે. કોઈ દેવ બિરાજે છે. ભર્યું છે પણ મારા વાંકો વરાય તો થાય. પકડા વિડીયો લાવો ચાલુ છો સીન ચાલુ છે. ઓમ નમઃ શિવાય. આ લઈ લીધું ને? આ શું ગણેશજી છે બરાબર ને? ગણેશજી છે પેલા ગુંબજમાં, પછી શિવજી છે. જો શિવજી છે, ગણેશજી, પાર્વતીજી છે. વાહ, રાજા સાહીને બનાવેલો બધું. હા, કોણ છે? અન્નપૂર્ણાજી છે. કોણ છે? હા, લેખ છે કંઈક ગૌમુખી ગંગાનું સિંહ છે. જે કંઈક લેખ લખાવેલો છે અહીંયા. ક્યાં છે? વિડીયો ઝૂમ કરીને જોજો, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ જોજો, લખેલું હશે બધું. જો લેખ જરા વચાય તો ઝૂમ કરીને વાંચજો, વિડીયો સ્ટોપ કરીને વાંચજો. ભક્તો, દર્શક મિત્રો, જો આ નાનકડું ગામ દેખાય છે ને, જે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો શું છે. આ ભવનાથનો જ છે રસ્તો, જેમાં નાનો પણ રસ્તો પણ છે. જો આ કયું ગામ છે એ ખબર નથી. જો આ બધા પથ્થરો છે ને, પહાડો સપના આધારે ટકી રહ્યા. જો તો ખરા. જઈ રહ્યા છે ભારત વંશ સાવન. જૂનવાણી બધા કિલ્લા છે રાજાઓ શાહીના. ના દેખાઈ રહ્યો છે. જો કામરી ભાઈ માં પહોંચી ગયા છે. જો પાછો હસનાપુર ડેમ આવ્યો. બીજો રસ્તો છે. બાપુ પૂછે જમવાનું બાકી છે. પ્રાચીન સેવાદાસ બાપુની જગ્યા, રામાનંદી ચરણ પાદુકા, ભૈરવ ટૂંક, રામ શિવ ગુફા, રામાનંદી. તો ભરત વંશ સાવન જાઓ ને તો રસ્તામાં આવે છે, કોઈને પ્રસાદ લેવો હોય તો કોઈ જાતની ફી નથી લેતા બાપુ, પણ આપણે આપણી રીતે થોડું આપણે મૂકી દેવું જોઈએ. મંદિરના દર્શન તો બંધ થઈ ગયા છે. ના, ચાલુ છે. હા હા, જો દેખાય છે. ભગવાન શ્રી રામ.
તમે નીચે નીચે આ રસ્તો રહ્યો આમ દેખાય છે. આ બાજુ ભરતવન છે, સાવન આ બધા ઉતરે છે ઉપર. આ આપણે કયું કઈ ગયા સેદાસ બાપુનું જગ્યા અહીંયા જમવા માટે છે ને. देखो ये सीढ़ी है और ये उधर उतरने का है. वो तो आज भरतवन है. हाँ है ना सोलार नु इस भरतवन का से सामान वो हम जा. हाँ ભાઈ અમે બેઠા છે. સેસાવન અહીંથી 600 મીટર રહ્યું છે. હા છે આ સેસવન બરાબર. આ બધો માહોલ ગિરનારનો છે. પોરો ખાવા બેઠા છે. ઉપર છે એવા હતા મને પૂછવા નહીં ભાઈ. હવે રામાયણ થઈ ગયું ભાઈ. આ ડેમ તો ભવનાથ ની વાહે છે ઈ છે. એમ હા મને કઈ હોતું તમને હું ગુજામાં જવું તો આમાં કોઈ દેખાતું નથી હો કઈ. ધુમ્મસ ની હિસાબે ધુમ્મસ ના હિસાબે હાનીકોટ નું આ બિલ્ડિંગ ને એવું દેખાય. કુંડની આ છે ને દેખાય ને ઓર પાણી ની બાજુમાં જ આપણી ગાડી. હા હવે ચાલુ કીધું આપણે પણ પૂછતા મારતા તળાવ પાસે આપણે ગાડી પાર્ક થઈ ગઈ પડી છે. જો કદાચ આવી જાય તો મેળ આવી જાય તો આવી જાય. એ રાતના દેખાશે કદાચ આવી જાય. હા હા આપણે જાય કે નહીં. હનુમાન ધારા અહીંથી જવાય બોર્ડ માર્યો છે. સેસા બનાવી ગયા છીએ. સેસાવન ગુરુ શ્રી ભગવતી બાપુ આશ્રમ. બુટ સંપલ અહીં ઉતારો. સેસાવન છે કેવાય છે આવી ગયું છે. નો મહિમા શું છે એ તો ખબર નથી. અહીંયા શિવજીને હારા થાય છે. હા કાળામાં તો જો કેવો ચોખ્ખા આવે. જય ભોળનાથ, જય ગિરનારી, જય સ્વામિનારાયણ. હનુમાન ધારા તરફ જાય છે રસ્તો, પણ હવે આપણે એમાં તારી ગયા છે. એટલે હવે અહીંથી જો આવ્યા અહીંયા આવ્યા
પગથિયા પાછા ચડી જાય. થોડોક રસ્તો આવો આવે છે. આ સેસાવન આવી ગયું છે, ત્યાંથી જાય છે રસ્તો. હા હા આ સેસાવન છે ને અહીંથી હનુમાન ધારા જવાય છે અને મીનાથ મંદિર છે હનુમાન ધારા. જેમ મેં પાછા વિના નહીં પરત મને અહીંથી જવાય. જો આ ખોડિયારમાંનું મંદિર છે, નાનકડી ડેરી છે. માતાજી ભલું કરજો, રાજી રહીજો મારી પર. સેસાવનથી રસ્તો આવ્યો છે અને ભવનાથમાં બીજી સાઈડના પગથિયા ત્યાંથી ઉતરી છે ભરતવન સેસાવન થઈને. સમજા, સેસાવન નો આવે, આ સેસાવન આવે. સેસાવન પછી હનુમાન ધારા અને ભરતવન આવે, પણ ત્યાં અમે ગયા નતા. આ સીધું આવશે જટાશંકર ને બધું આવશે આમાં, બરોબર ને? જો માતાજી ભલું કરજો, રાજી રહેજો. જો અહીંથી ગુરુ દત્તાત્રેય દેખાય છે. જો દરિયા વાદળા આવ્યા ને પર વાદળું છે એ જશે ને, ને ઓલું કેવું છે તો ખાલી ઢોરી છે, ડુંગર છે ખાલી. ગુરુ દત્તાત્રેય ભગવાન ભાઈ. હા, વાદળથી વાતો કરે હટને. હસનાપુર ડેમ, હસનાપુર ડેમ ત્યાં પગથિયા ઉતરવાના આવ્યા છે. પગથિયા જ આવે છે ઉતરવાના. જો કામરી ભાઈ ઉતરે છે મારે ને દાદાના દાદી આયલા આવે છે. જો લોકો આ ડુંગર ક્યાં છે? આડો કામરિયો આજ રસ્તો છે, આજ રસ્તો છે. કયું છે આપણે? જય જય ગિરનાર. કયું આપણે તમારું ગામ? મેંદડા. હા હા, બાપુનું. તમારું મથુરા છે? હા હા, તમે રાજકોટ. હા, વૃંદાવન વાસી ભાઈ. રોપ પે જાય છે. તો ખરા તો ફાઇનલી ગિરનાર ચડી આવ્યો ભૂપતભાઈ
ભરતવન શેષાવનના સિન્નોલી ઠેકાણા. એનું કારણ હતું કે મારા શરીર કામ નહોતું કરી શકતું, એટલે ભરતવન શેષાવનના ફોટા મૂક્યા છે, તે બદલ હું માફી માંગુ છું. અને બીજા નંબરમાં જે કોઈ જાય નથી કહેતા કે કહેવત છે કે દેખીતા ડુંગર રળિયામણા, પણ પાસે જાઓ ને જે ચડો. મેં તો રોપવેમાં ગયા, પણ ઉતરવામાં પણ હું માન ઉતરી શક્યો છું. મારી 61 વર્ષની ઉંમર થઈ ચાલુ છે, મારાથી 65 વર્ષના ઉંમરના પણ ઘણા માણસો જતા હતા ચડીને ને ઉતરીને. એટલે એ લોકો અચરજ પામતા હતા. એટલે મેં એ લોકોને કીધું કે તમે અચરજ પામો કે ન પામો, મારી ભલે 60 વર્ષની ઉંમર થઈ, મારું શરીર જાડું છે, તમારું પણ જાડું છે, પણ તમારામાં એક પ્રેક્ટિસ છે. એ લોકો ખેડૂત વર્ગ હતા, એ લોકોને તો સવારથી સાંજ ખેતરમાં આટા મારતા હોય તો દરરોજનું લગભગ 4 થી 5 કિલોમીટર ચાલતા જ હોય. ઘણી વખત સાથી હાંકતા હોય, એવી રીતે હાંકતા હોય તો વધુ પણ ચાલવાનું થતું હોય. એટલે એ લોકોને તો ઉંમર નાનપણથી જ પ્રેક્ટિસ હોય, એટલે ચાલવાનું હોય. એટલે એ 65 વર્ષના એ લોકો પણ અચરજ પામતા હતા કે તમે કેમ નથી સીડીના પગથિયા ઉતરી શકતા. એટલે મેં એને વાત કરી. મેં કીધું હું જીબીમાં હતો ત્યારે, હેલ્પરમાં હતો ત્યારે 82માં થી લાગ્યો હતો, અને 86, 87, 90 સુધી અમે થાંભલા ચડ્યા અને લાઇન પેટ્રોલિંગ કરી. 90ની સાલ 1990 પછી મને ડ્રાઈવરનું પ્રમોશન મળતા, અથવા તો ડેપ્યુટેશન પર ગાડી આપતો, અને પ્રમોશન તો સાચું તો કાયમી ડ્રાઈવર માટે 2004માં જ મળ્યું. પણ ડેપ્યુટેશન પર ગાડી આખી કાયમી ડ્રાઈવર થયો 2025 સુધી, 3જા મહિના સુધી. એટલે કોઈ દિવસ ચાલવાનું ન થયું, એને કારણે શરીર જાડું થઈ ગયું ને ચાલવામાં બહુ મુશ્કેલી પડી હતી. એટલે મારું કહેવાનું એ છે કે તમે પણ લોકો જે કોઈ જાતા હોય ને જેની જિંદગીમાં ચાલ્યા ન હોય, કસરત ન કરી હોય, એ લોકો ગાફલતમાં ન રહે કે હું ડુંગર ચડી પણ જાય ને ઉતરી પણ જાય, અથવા તો ડુંગર ઉપર ચડીને ઉતરવાનું હશે ને તો પણ તમે નહીં ઉતરી શકો. મારે હારે હતા 2 જણા, 2 ફેમિલી 65 વર્ષના. એ બેન રસ્તામાં ઉતરવા માટે પણ પડી ગયા, થોડુંક બાકી રહ્યું ને સમજ્યા. એટલે એવું ન સમજવું કે આપણે ડુંગર ઉતરી જશું. હા, જેને પ્રેક્ટિસ હોય, જેને શ્વાસ ન ચડતો હોય, એ લોકો ડુંગર ચડી પણ શકે ને ઉતરી પણ શકે. તો ખાસ આ ધ્યાન રાખવાનું. અને બીજો નંબરમાં વધુ વિગત મારી ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. અને અમારે જામનગરવાળા ભાઈ, પછી છોટાઉદેપુરવાળા રાઠવા બંધુ, બધાને મારા જય ગિરનારી, જય માતાજી, જય સ્વામિનારાયણ.